દામિની, હા હા ભાભી શું કરે છે? જુઓ ને અહીંયા સાફ સફાઈ કરતી હતી. આ ટીવી પણ છે ને કેટલા દિવસથી લૂછ્યું નથી તો થયું કે ત્યાં પણ સાફ કરી નાખું. અને દેવાંગની તો તમને ખબર જ છે, પોતાની વસ્તુ છે ને ગમે ત્યાં મૂકી દે છે અને પછી આપણા બધા પરાડો નાખશે કે મારી કોઈ વસ્તુ નથી મળતી. સારું, તું આ કામ પતાવ, હું બીજા કામ કરું છું. ભાભી હું શું કહું છું, રસોઈ શું બનાવવાની છે એ તો તમે મને કહ્યું જ નહીં. રસોઈ? તું કોના માટે રસોઈ બનાવવાની વાત કરે છે? શું કોના માટે? હા કેવો સવાલ છે ભાભી? ઓબ્વિયસલી ને કે આપણા બધા જ માટે બનાવીશ. પણ તું છે ને જ્યારે રસોઈ બનાવવા જાય ને તો ફક્ત તારી અને દેવાંગભાઈની જ બનાવજે, મારી આદિત્ય અને મમ્મીની નહીં. એ હું બનાવી નાખીશ. શું કામ? ફરાળનું બનાવવાનું છે તો હું બનાવી નાખીશ ને. ના, કારણ કે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મમ્મી તારા હાથની રસોઈ નહીં ખાય. અને મમ્મીને કોર્નર કરી અને આપણે બધા એકસાથે ખાશું ને તો એ મને નહીં ગમે. એટલે હું એવું વિચારું છું કે તમે બંને તમારું કરો અને અમારા ત્રણેયનું હું કરી નાખીશ. ના, રસોઈ તો હું જ બનાવીશ અને મને વિશ્વાસ છે મમ્મી મારા હાથની રસોઈ ખાશે જ. અને તમે એવું કેમ કહી રહ્યા છો કે મમ્મી મારા હાથનું નહીં જમે, નહીં ખાઈ પીવે? હા, નહીં ખાય, મને ખબર છે મમ્મીના સ્વભાવની. મમ્મીએ મારી સામે પણ આ વાત કબૂલ કરી છે કે હવેથી એ તારું કરેલું કોઈ કામ પસંદ નહીં કરે, તો એમાં રસોઈ પણ આવી જ જાય ને. મમ્મીના આવા સ્વભાવની પાછળ ઘરમાંથી જ કોકનો હાથ છે. અને મને તો ડાઉટ છે કે એ તમે જ તો નથી ને? ઓહ, તું મારા પર ડાઉટ કરે છે દામિની? સિરિયસલી? તને શું લાગે છે મને તારાથી કંઈ વાંધો હશે તો હું તને કહીશ નહીં, પાછળથી ચુગલી કરીશ? નહીં, હું તારા મોઢા પર કહી દઈશ. મોઢા પર તો તમે કહેશો જ, એ તો મને વિશ્વાસ છે. પણ મમ્મીને તો કાન ભંભેરણી કરી જ રહ્યા છો ને. તો દેવાંગે પહેલા જ મને કહ્યું હતું, તમારા સ્વભાવ વિશે દેવાંગ સાથે મારે પહેલા જ વાત થઈ ગઈ હતી. મમ્મીનો આવો સ્વભાવ બદલાઈ ગયો ને મારા પ્રત્યે, એટલે મારી વાત થઈ હતી દેવાંગ સાથે. અને એમને મને ચોખ્ખું કહ્યું હતું કે આ બધાની પાછળ ફક્ત ને ફક્ત એક જ માણસ જવાબદાર હોવો જોઈએ અને એ છો તમે. અરે વાહ, તું અને દેવાંગભાઈ તો વધારે પડતા હોશિયાર છો ને કંઈ. ઠીક છે, તને આવું જ લાગતું હોય તો આવું માની શકે છે તું, હું તારે કાંઈ રોકી તો ન શકું ને. પણ 100 વાતની એક વાત છે, ઘરમાં છે ને હક જતાવવાની કોશિશ ના કર. મમ્મી તારી વાતમાં ક્યારેય નહીં આવે. હું હક નથી જતાવતી. ચાલો માની પણ લઉં કે આ બધું જે થઈ રહ્યું છે એમાં તમારો કોઈ વાંક નથી, તમે કાંઈ નથી કર્યું. પણ તમે મમ્મીને મનાવવાની કોશિશ પણ ના કરીને. જો આમાં તમારો વાંક ના હોત ને તો મમ્મીને સમજાવ્યા હોત, એમને મનાવ્યા હોત. સમજાવ્યા ને, મમ્મીને બહુ મનાવવાની કોશિશ કરી કે મમ્મી પ્લીઝ તમે દામિની સાથે આવું બધું ના કરો. પણ મમ્મીનું કહેવાનું એવું છે ને કે દામિની અપશકુનિયાળ છે. આ તારા આવવાથી છે ને ઘરમાં બહુ બધી ખરાબ વસ્તુઓ થઈ છે કે નહીં, એટલે મમ્મીને એ નથી ગમ્યું. અને આમ જોવા જાય તો મમ્મી ખોટા પણ તો નથી ને. તું જન્મી એટલે તારા મમ્મી ઓફ થઈ ગયા, અઠવાડિયું 15 દિવસ, મહિનો 6 મહિના પછી ભાઈ. ખબર છે મને, એકને એક વાત 100 વાત કરવાની જરૂર નથી. મને ખબર છે કે મારા જન્મતાની વેત મારા મમ્મી ગુજરી ગયા. થોડા સમયમાં મારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું. હા, યાદ છે મને. અહીંયા આવ્યા પછી પણ ઘરમાં 2 એક્સિડન્ટ એવા થયા છે જેમાં લોકોનો જીવ જાતા બચ્યો છે, એ પણ તારા આવ્યા પછી. ભગવાન પણ છે ને ખરો કહેવાય. હું અપશુકનિયાળ છું, અભાગણી છું, મારામાં ખામી છે, હું તો સારા પગલાંની નથી. છતાંય જુઓ ને, ભગવાન મારી સાથે કાંઈ નથી કરી રહ્યા. આઈ મીન મારી આસપાસ લોકો છે ને એને નુકસાની થઈ રહી છે, પણ મને કોની આંચ નથી આવી રહી. હા, સાચી વાત છે. કારણ કે જ્યારે કોઈ મોટો પથ્થર પહાડ પરથી નીચે પડે ને તો પથ્થરને કંઈ ના થાય, પણ ત્યાં આજુબાજુમાં પડેલી વસ્તુઓને નુકસાન જરૂર થાય છે. તો સમજી લો કે હું એ જ મોટો પથ્થર છું ને, તો તમે બચીને રહેજો. હું આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી તમને કાંઈ નથી થયું. મને કંઈ નહીં થાય, તું એ ચિંતા ન કર. તું તો હવે એ ચિંતા કર કે તું મમ્મીને કેમ મનાવીશ, કારણ કે મમ્મી હવે છે ને તારા હાથનું ક્યારેય ખાશે નહીં. કંઈ વાંધો નહીં, ભગવાન સૌનો હોય છે, મારી એ સામું જોશે ને. અને એક દિવસ તો મમ્મીની સામે બધી સચ્ચાઈ આવી જ જશે કે કોણ કેટલું સાચું છે ને કોણ કેટલું ખોટું. બેસ્ટ ઓફ લક. હું રાહ જોઈશ કે મમ્મીની સામે જલ્દી બધી વાતો આવી જાય અને જલ્દી તું છે ને મોટો કંઈક એવોર્ડ લઈને ઘરમાં આવે. મેડલ મળવું જોઈએ ને તને. તમારી વાતો પરથી તો ચોખ્ખે ચોખ્ખું લાગી રહ્યું છે કે મને આ ઘરમાંથી કાઢવા માટે સૌથી મોટો હાથ તમારો હશે. ઓ પ્લીઝ, મારે શું જરૂર પડી છે કે હું તને ઘરની બહાર કાઢું? હું એ જ નથી સમજી શકતી કે તમને એવી તો મારાથી શું દુશ્મની છે, શું વાંધો છે કે મારી સાથે આવું કરી રહ્યા છો. ચાલ છોડે બધી વાત, એ તો હવે સમય બતાવવાનો છે ને, તે જ કહ્યું ને, તો સમય પર છોડ, કામ પતાવ તારું.
મોટા ભાઈ હા જોઈ લો ને અપોલો કંપનીનો પેન્ડિંગ ઓર્ડર છે એ બધો કન્ફર્મેશન આપી દઉં કે હા એમાં પૂછવાનું શું હોય આપી દે ને ઓકે મોટા ભાઈ એક ઘરની વાત કરું ઘરની વાત હા બોલ ને જુઓ છેલ્લા ઘણા સમયથી ઘરમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું મને એમ હતું કે તમને આ વાતની જાણ હશે પણ નથી લાગતું કે તમને કોઈ કંઈ પણ વાત કરી હોય એટલે શેની વાત કરે છે તું હા જુઓ હું દામિની અને મમ્મીની વાત કરું છું જુઓ મોટા ભાઈ મને ખબર છે કે મમ્મીનો સ્વભાવ બહુ ખરાબ છે અને દામિની સાથે બહુ ખરાબ રીતે વર્તન કરે છે આવું ના કરવું જોઈએ છેલ્લા ઘણા સમયથી એ દામિનીને અપશુ કન્યાણ અને ન જાણે કેવા કેવાય શબ્દો બોલે છે મમ્મી કહે છે કે દામિની ઘરમાં આવીને ત્યારથી ઘરનું ધનોત ફનોત નીકળી ગયું છે આ તમને ધંધામાં નુકસાની ગઈ મને પણ ઘણી બધી રીતે એક વખત અકસ્માતમાંથી બચી ગયો મમ્મી પણ બચી ગયા તો આ બધી બાબતો માટે મમ્મી દામિનીને જવાબદાર સમજે છે હા મને ખબર છે કે હરેક બાબતમાં દામિની વહુનો વાંક આવે છે અને હું જાણું પણ છું કે એમનો કોઈ જ વાંક નથી પણ મમ્મીને કેટલી વાર કહેવાનું એ સમજતા કેમ નહીં હોય અરે એ કેવા સમયમાં જીવે છે ને એ જ મને સમજ નથી પડતી આજના સમયમાં કોણ આવું વિચારી શકે પણ ના એમને તો એવા જ વિચારો આવે છે અને ક્યારેય કોઈ દિવસ સારું નથી વિચાર્યું આ તારી ભાભી પણ મને એ જ ફરિયાદ કરતી હોય છે અને કહેતી હોય છે કે આ બધું મમ્મી જ કરે છે દામિની સાથે આ એવી રીતે રહે છે ને કે મેં મમ્મી વિશે ક્યારેય આવું નહોતું વિચાર્યું ખોટી વાત છે મોટા ભાઈ હકીકતમાં મમ્મી છે ને કોઈના પ્રત્યે કંઈ વિચારતા જ નથી આ બધા વિચારો લાવવા વાળું ઘરમાં એક જ વ્યક્તિ છે અને જો નામ તો ના દેવું જોઈએ અને નામ દઈશ ને તો તમને ગમશે પણ નહીં અરે તું નામ દે ને પણ મારા ભાભી આ ઘરમાં જે કે પણ થઈ રહ્યું છે ને એ મારા ભાભી જ કરાવી રહ્યા છે શું બકવાસ કરે છે તું હા તને કઈ બોલવાનું ભાન છે આ તમે તમારી ભૂલના કારણે જ આ બધું ભોગવો છો હા હવે સમજ પડી કે દામિની વહુને મમ્મી હેરાન શું કામ કરે છે કારણ કે તમે લોકો તમારા ભાભીના વાંક ગોતવામાંથી ઊંચા નહીં આવતા હો અને એટલા માટે જ આ બધું થાય છે ને તમારી સાથે તારા ભાભીનો કોઈ જ વાંક નથી ને હું આ તારી બકવાસ જરાય નહીં સાંભળું સમજી લેજે તું ખોટી વાત છે મોટા ભાઈ હા ભાભીએ છે ને તમને વાતોમાં એટલા બધા ભરમાવી દીધા છે ને કે તમને સાચું શું છે ને એની ભાન જ નથી પડતી સાચું શું છે એટલે કહેવા શું માગે છે તું એ હંમેશા દામિની વિશે સારું જ વિચારે છે અને તમે લોકો એના વિશે આવું ખરાબ વિચારો છો ક્યારે સારું વિચાર્યું કહો ને અરે એને દુઃખ થાય છે મમ્મીની સાથે દામિની સાથે આવું વર્તન કરે છે ને એ મીરાને ગમતું નથી અરે મોટા ભાઈ ભૂલ થઈ રહી છે તમારી હા જ્યારથી મારી સગાઈ નક્કી થઈ છે ને ત્યારથી ભાભી દામિનીની પાછળ પડી ગયા છે મને પણ કેટલી વખત કહ્યું છે કે દામિની સારી છોકરી નથી તમે એની સાથે સગાઈ તોડી નાખો પણ મેં સગાઈ ના તોડી હવે દામિની એમની દેરાણી થઈને ઘરમાં આવી છે હા ઘરના બધા જ કામ ભાભીએ કરવા પડતા હતા એક મિનિટ આ સગાઈ તોડી નાખવા માટે તને કહ્યું તો તે વાત મને કેમ ના કરી ના કરી શક્યો કારણ કે જો આ વાત તમને કરું તો તમારા બંને વચ્ચે ઝઘડો થાય કે નહીં અને આમ પણ મોટા ભાઈ હું જાણું છું કે તમે અને ભાભી બંને એકબીજાને કેટલો પ્રેમ કરો છો અને તમારી બંનેની વચ્ચે કંઈ પણ થાય મારા લીધે એ હું ક્યારેય પણ કરવા નહોતો માગતો એનો મતલબ કે તારી ભાભી બંને બાજુ ગેમ રમે છે હા પણ આ વાત તમે જાણશો ને તો જ ખબર પડશે હા બાકી નકર તો તમે પણ આંધળે બેરું કૂટ્યા કરશો હા આંખ આગળ જે થઈ રહ્યું છે ને એ હકીકતની રમત નથી હકીકતમાં તો તમારી પીઠ પાછળ જે થાય છે ને એ જોવાનો પ્રયત્ન કરો ત્યારે વાત સમજાશે સોરી હા ખોટું લાગ્યું હોય તો